આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો છૂટો કરશે. આ અંતર્ગત આશરે 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખી તરીકેના પ્રમાણપત્રો એનાયત કરાશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ ખાતે ભાજપની 2 મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અગાઉ મુખ્યમંત્રીએ સી આર પાટીલને જળશક્તિ મંત્રી તરીકેની નિયુક્તિ અંગે અભિનંદન પાઠવીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે અન્ય બેઠકમાં પ્રદેશ સંસદીય દળની બેઠક મળી હતી. ગાંધીધામ શહેરના ઓસ્લો 4 રસ્તે 32 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓસ્લો ફ્લાયઓવરને ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખોલવામાં આવ્યો હતો. સાંજના સમયે કચ્છમાં પ્રથમ શહેરી ઓવરબ્રિજ ઉપર વાહનો દોડતા થયા હતા. ઓસ્લો 4 રસ્તા પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્યોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા ધારાસભ્યોને વિશિષ્ટ ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટ તળે 1.25 કરોડના ખર્ચે પ્રતિમાની ફરતે સર્કલ તથા બ્રિજના નીચેના ભાગે પેવર બ્લોક, કલરકામ તથા બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેના થકી શહેરની સુંદરતામાં વધારો થશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની થવાની સંભાવના દર્શાવી છે. યાદીમાં જણાવાયું છે કે 20થી 22મી જૂન દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ જમીન પર પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે ઈદ ઉલ અઝહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કચ્છમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યાગ અને બલિદાનના પ્રતીક સમા આ તહેવારની રોનક કચ્છભરની મસ્જિદમાં જોવા મળી હતી. આજની જેઠ માસની શુક્લ પક્ષની 11 મહત્વની મનાય છે. ભીમ 11 તરીકે જાણીતી એકાદશીનું જલ ઝીલણી તરીકે વિશિષ્ટ મહત્વ છે. આજે મેઘરાજાનું આગમન થાય છે તો સુકનવંતુ મુહૂર્ત ગણાય છે. આજે વેદમાતા ગાયત્રીની જયંતિ છે. વિવિધ સ્થળે તેની ઉજવણી થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800117800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે આ સમાચાર પૂરા થાય. નમસ્કાર.